કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બાળ મિત્રો, આપણે પ્રકરણ 2 ની અંદર એનું નામ છે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત એટલે કે દિલ્હી ઉપર સલ્તનત કાળ શરૂ જ્યારે થયો, સલ્તનત વંશના શાસકોનું શાસન થયું, એ બાબત આપણે આ પ્રકરણમાં સમજવાના છીએ. આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી જ દિલ્હી જે છે એ રાજનીતિનું કેન્દ્ર રહેલું છે અને 12મી સદીની અંદર તોમર અને રાજપૂત શાસક જે ચૌહાણ વંશના હતા, એ શાસકો એ સમયે દિલ્હીની અંદર વેપાર વાણિજ્ય માટેનું આ એક મહત્વનું દિલ્હી કેન્દ્ર હતું. પરંતુ 13મી સદીની શરૂઆત, આપણે અગાઉ જાણ્યું હતું 8મી થી 12મી સદીના સમયગાળાને આપણે શું કહીએ છીએ? રાજપૂત વંશનો સમયગાળો કહીએ છીએ. અને હવે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે. તેરમી સદીની શરૂઆતમાં આ 13મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે દિલ્હી સલ્તનત દિલ્હીની અંદર સલ્તનત સત્તા સ્થપાઈ. તો આ દિલ્હીની અંદર આ સલ્તનત સત્તા સ્થપાણી એ સમયગાળો કયો, એ કયા વર્ષથી કયા વર્ષ સુધીની છે? એના માટે ઈસવીસન 1206 થી 1526, ઈસવીસન 1206 થી ઈસવીસન 1526. આ ખાસ તમે યાદ રાખજો કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન જે સુલતાનોએ દિલ્હીની ઉપર કે સમગ્ર ભારત ઉપર શાસન કર્યું, એ શાસનકાળને દિલ્હી સલ્તનત આ સમયગાળાને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. જેમ રાજપૂત યુગ તરીકે ઓળખાણો હતો કયો સમયગાળો? 8મી થી 12મી સદીનો. અને આ સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 નો સમયગાળો જે છે એ દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ દિલ્હી સલ્તનતના શાસકો પોતે કયા હતા? તો મૂળ તો પોતે તુર્કના અને અફઘાનના હતા. મૂળ શાસકો ક્યાંના હતા? તુર્કના અને અફઘાનિસ્તાનના. અફઘાન મૂળ શાસકો જે છે એ તુર્કિસ્તાન અને અફઘાનિસ્તાનના આ શાસકો આ મૂળના હતા. આ શાસકોએ લગભગ 350 વર્ષ, જુઓ 1200 થી 1500 નો સમયગાળો અને ઉપરાંત બીજા થોડા વર્ષો, તો 350 વર્ષ દરમિયાન કુલ 5 શાસકોએ સત્તા સંભાળી. સવા 350 વર્ષના સમયગાળા સુધી આ દિલ્હીના શાસન ઉપર આ જે સલ્તનત વંશના શાસકો આવ્યા, એ સલ્તનત વંશના શાસકો દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશો કે કુલ 5 વંશોએ સલ્તનતના જે હતા તેઓએ સત્તા ભોગવી. હવે આ 5 વંશો કયા કયા છે? તો એમાં ગુલામ વંશ,
ખલજી વંશ, જુઓ બાળકો, જે ક્રમ અનુસાર અહીંયા તમને વંશ મુકાયેલા છે, પહેલા ગુલામ વંશ, પછી ખલજી વંશ, પછી તુગલક વંશ. ઉપરાંત સૈયદ વંશ, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ પાંચ વંશના શાસકોએ દિલ્હી ઉપર સલ્તનત સમયગાળામાં પોતાની સત્તા સ્થાપી. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. પરંતુ આ સાથોસાથ દિલ્હીની અંદર સલ્તનતનો જે સમયગાળો હતો એ દરમિયાન બીજા હિન્દુ રાષ્ટ્રો પણ એમાં હતા, જેમાં વિજયનગર, અને બહમની રાજ્યો. આ સમયગાળા દરમિયાન સાથે સાથે આપણે વિજયનગરની અને બહમની રાજ્યોના સામ્રાજ્યની બાબત આપણે સમજવાની છે. તો આ થઈ આપણા પાઠની પ્રસ્તાવના. આ પાઠમાંથી આપણે શું શું સમજવાનું છે? તો સમજ્યાશું કે દિલ્હી ઉપર સલ્તનત સત્તા ક્યારે સ્થપાણી, એ સમયગાળો કયો. 13મી સદીની શરૂઆતમાં દિલ્હીમાં સલ્તનત કાળની શરૂઆત થઈ, સ્થાપના થઈ. આ દિલ્હી સલ્તનત શાસનકાળ કયો સમયગાળો ગણાય છે ઇતિહાસમાં? ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 સુધીનો સમયગાળો. અહીંના આ જે સલ્તનતના જે શાસકો હતા તેઓ મૂળ તુર્કના અને અફઘાનના હતા, જેઓએ 300 વર્ષ સુધી આ દિલ્હી ઉપરના શાસનની અંદર પોતાની સત્તા સ્થાપી. એમાં કુલ 5 વંશોએ આ સલ્તનત વંશના શાસકોએ શાસન કર્યું. એ 5 વંશ કયા કયા? પ્રથમ ગુલામ વંશ, પછી ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. સાથોસાથ આપણે આ દિલ્હી સલ્તનતની સાથે સાથે એ સમયગાળા દરમિયાન જે બે સામ્રાજ્યો મહાન હતા તે વિજયનગરનું અને બહમની, આ સામ્રાજ્યની બાબત પણ આપણે આ પાઠમાં સમજવાની છે. તો બાળ મિત્રો, આ દિલ્હી સલ્તનતના જે શાસકો છે એ દિલ્હી સલ્તનતના શાસકોની અંદર આપણે સમજીએ. પ્રથમ ગુલામ વંશ. આ દિલ્હી સલ્તનતના જે શાસકો છે એ શાસકોની અંદર કયા શાસકોએ કયા સમયગાળા સુધી શાસન કર્યું, એમનું શાસન કેવું હતું, એ બાબત આપણે આ પાઠમાં સમજવાના છીએ. જેમાં સૌથી પ્રથમ આપણે જોઈએ તો ગુલામ વંશ. બાળકો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ તમે જોતા જાઓ અને સાથે સાથે મહત્વના ટોપિક નીચે અંડરલાઈન પેન્સિલથી કરતા જાઓ. આ ગુલામ વંશનો સમયગાળો કેટલા સમયગાળા સુધી ગુલામ વંશના શાસકોએ શાસન કર્યું? તો ઈસવીસન શરૂઆત ક્યાંથી થઈ હતી? 1206 થી. તો પ્રથમ વંશ કયો હતો? ગુલામ વંશ. તો એની શરૂઆત ક્યાંથી થશે? 1206 થી ઈસવીસન 1290. બાળ મિત્રો, આ જે સમયગાળો છે તે સમયગાળો ગુલામ વંશનો સમયગાળો ગણાવી શકાય. ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીનો સમયગાળો જે છે એ ગુલામ વંશનો સમયગાળો, કે આટલા વર્ષ દરમિયાન ગુલામ વંશના શાસકોએ
દિલ્હીની અંદર પોતાની સત્તાનો વિસ્તાર, પોતાના સામ્રાજ્યની જે કંઈ અંદર શાસન કરવાની બાબતો છે કે જે શાસનનો વિસ્તાર એ બાબત આપણે આ વર્ષના સમયગાળાને ધ્યાનમાં લઈને સમજવાની છે. ગુલામ વંશે કેટલા વર્ષ, કયા સમયથી કયા સમય સુધી શાસન કર્યું, એવો પ્રશ્ન પૂછાય તો તમે શું લખી શકો? ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 નો સમયગાળો એ ગુલામ વંશનો સમયગાળો ગણાવી શકાય. અને આ સમયગાળો દિલ્હી સલ્તનતના સમયગાળાનો જે પ્રથમ વંશ ગણાવી શકાય એ ગુલામ વંશ છે. ગુલામ વંશની અંદર આપણે અગાઉના પાઠમાં આપણે સમજ્યા હતા કે તરાઈના મેદાનની અંદર જે લડાઈ થઈ અને એ તરાઈના મેદાનના બીજું જે મેદાનની અંદર યુદ્ધ થયું એ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને શિહાબુદ્દીન ઘોરીની જીત થઈ. એ સમયગાળો હતો ઈસવીસન 1112. આ સમયગાળા દરમિયાન તરાઈના મેદાનની અંદર તરાઈના મેદાનમાં જે બીજું યુદ્ધ થયું, આ બીજા યુદ્ધની અંદર પરિણામ શું આવ્યું આપણે જાણીએ છીએ. પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને કોની જીત થઈ? શિહાબુદ્દીન ઘોરીની જીત થઈ. આ પ્રસંગ જે બન્યો એ દિલ્હી ઉપર સલ્તનત સત્તાનો પાયો નાખવાની અહીંયા શરૂઆત થઈ. જો આ સમયે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ ન હોત તો દિલ્હી ઉપર સલ્તનત સત્તા સ્થપાત નહીં. આ સમયગાળા દરમિયાન, આ સમય કયો સમય? તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણની વચ્ચે જે લડાઈ થાય છે એ લડાઈમાં શિહાબુદ્દીન ઘોરી જીતે છે. હા, પ્રથમ હતો કયો સમય? ઈસવીસન 1191ના સમયમાં જે તરાઈના મેદાનમાં પ્રથમ યુદ્ધ થયું હતું એમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થાય છે અને શિહાબુદ્દીન ઘોરીની હાર થાય છે. પરંતુ ફરી વખત જે ચડી આવ્યો લડાઈ કરવા માટે, એ ચડાઈમાં બીજી લડાઈની અંદર શિહાબુદ્દીન ઘોરી જીતી જાય છે અને હવે દિલ્હી ઉપર સલ્તનત સત્તાનો પાયો સ્થાપ્યો. મુહમ્મદ ઘોરીનો સુલતાન, આ જે સુલતાન છે મુહમ્મદ ઘોરી જે છે એનો ગુલામ હતો. મુહમ્મદ ઘોરીનો ગુલામ હતો કુતબુદ્દીન ઐબક. આ કુતબુદ્દીન ઐબક જે છે તે આમ તો મામલુક વંશનો હતો. મોહમ્મદ ઘોરીનો ગુલામ કુતબુદ્દીન ઐબક જે છે એ મામલુક વંશનો હતો. હવે આ વિજય છે પ્રાપ્ત થયો એમાં પછી મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો કુતબુદ્દીન ઐબક, એ મામલુક વંશનો હતો અને એણે માત્ર 5 વર્ષનો શાસનકાળ કર્યો. તેણે માત્ર ને માત્ર 5 વર્ષનું શાસન ભોગવ્યું. શા માટે એવું થયું હશે? 5 વર્ષ જ હશે, વધારે કેમ નહીં હોય? એવો પ્રશ્ન આપણા મનમાં ઊભો થાય. તો એના કારણના સ્વરૂપ શું થયું છે? તો કે એણે સત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઈસવીસન 1210માં પોલોની રમત તે પોતે રમતો, જે ઘોડા ઉપરથી કરીને કરવામાં આવે છે, એમાં ઘોડા પરથી
પડી જવાથી તેનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકનો શાસનકાળ માત્ર 5 વર્ષનો રહ્યો. શા માટે? કારણ કે તે પોતે ઈસવીસન 1210 ની અંદર પોલોની રમત રમતા રમતા ઘોડા ઉપરથી પડી ગયો અને ઘોડા ઉપરથી પડી જવાના કારણે એનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી એનો ગુલામ અને જમાઈ કુતુબુદ્દીન ઐબકનો ગુલામ અને જમાઈ હતો ઇલ્તુત્મિશ. આ ઇલ્તુત્મિશ જે હતો એ પોતે ગાદી ઉપર આવે છે. ઇલ્તુત્મિશ ગાદી ઉપર આવ્યો અને એને સત્તાને સર્વોપરી બનાવવાની એને કામગીરી કરી અને એને દિલ્હી ઉપર આ સલ્તનત સત્તાનો બહુ મહત્વનું જે શાસન છે એ જમાવી રાખવામાં એનો મહત્વનો ફાળો રહ્યો છે. આ ઇલ્તુત્મિશે ચેહલગામ, ખાસ શબ્દ સમજો, ચેહલગામ. ચેહલગામ એટલે કે ચાર ગામની સ્થાપના કરી. હવે આ 4 ગામ અને ચેહલગામ એટલે શું? તો કે 40 તુર્કિસ્તાનમાં જે આપણે અફઘાન અને તુર્ક હતા એમ એણે 40 તુર્ક અમીરોના ગઢની રચના કરી. તો ઇલ્તુત્મિશે જે આ રચના કરી એણે પોતાને આ જે સત્તા છે એ નું શાસન વધારે જમાવી શકાય એટલા માટે તેણે પોતાની જે રાજધાની હતી એ રાજધાની લાહોરથી દિલ્હીથી એને સ્થળાંતર કર્યું. રાજધાનીનું લાહોરથી દિલ્હી સ્થળાંતર એણે કર્યું. હવે ઇલ્તુત્મિશ જે છે એને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે કારણ કે એણે પોતાનું શાસનનો વિસ્તાર વધુ કર્યો. આ કુતુબુદ્દીન ઐબક જે છે એણે જ પ્રથમ ગુલામ વંશનો સ્થાપક ગણવામાં આવે છે પરંતુ એનો સાચો સ્થાપક ઇલ્તુત્મિશને ગણવામાં આવે છે. હવે આ ઇલ્તુત્મિશને પોતાના સંતાનોમાં પુત્ર પણ હતા અને પુત્રી પણ હતી પરંતુ ઇલ્તુત્મિશના આ જે સંતાનો છે એમાં એનો એક પણ પુત્ર એવો નહોતો કે પોતાનું આ જે શાસન છે એને સારી રીતે ચલાવી શકે. એટલે એણે પોતાની પુત્રી જે છે આ ઇલ્તુત્મિશની પુત્રી રઝિયા સુલતાના, ઇલ્તુત્મિશની દીકરી હતી રઝિયા સુલતાના, એણે પોતાની પુત્રાધિકારી તરીકે જાહેર કરી. એટલે ઇલ્તુત્મિશના પછી એની પુત્રી જે છે એ રઝિયા સુલતાના શાસક તરીકે આવી. ઇલ્તુત્મિશનું અવસાન થયું એના પછી આ રઝિયા સુલતાના જે છે એ હવે ગાદી ઉપર આવ્યો છે. બન્યું એવું કે આ રઝિયા સુલતાના જે છે એ દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક હતી. હવે એ સમયના ઇતિહાસકાર છે મિન્હાજ સિરાજ. ઇતિહાસકાર હતા મિન્હાજ સિરાજ. આ જે ઇતિહાસકાર છે એ પણ પોતે પોતાની નોંધ પોથીની અંદર એ પોતે લખીને જણાવે છે અને પોતે પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના જે છે એ એના બધા જ ભાઈઓ જે કંઈ છે
એ બધા ભાઈઓ કરતાં પોતે વધારે કાબિલ અને વધારે સક્ષમ હતી શાસન કરવા માટે. આમ આ એક કુશળ, ખૂબ કાબિલ શાસન કરતા હોવા છતાં પણ તેનો સ્વીકાર કરવો એ સમયના રાજ દરબારીઓને મુશ્કેલ હતો. દરબારીઓ પણ એ જે સ્વતંત્ર શાસક તરીકે હજી પણ એને સ્વીકારવા તૈયાર હતા નહીં, રાજી ના રહ્યા કે આવી મહિલા અને એ શાસન કરશે એવું પોતે સ્વતંત્ર રીતે સ્વીકારી શકતા નહોતા. હવે એ સમયે અમીરો જે હતા એ અમીરો સત્તા લાલસા માટે સતત ને સતત વિદ્રોહ કરતા અને એના કારણે આ શાસનનો અંત આવે છે. રઝિયા સુલતાનાના અવસાન પછી લગભગ 6 વર્ષ સુધી અંધાધૂંધી ચાલી. અંધાધૂંધી એટલે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારની કંઈ જ વ્યવસ્થા ન જળવાય તેવું. તો આવું જે શાસનની અંદર અસ્તવ્યસ્ત શાસન વ્યવસ્થા થઈ ગઈ. માત્ર 6 વર્ષ સુધીની અંદર જ આ જે શાસન છે રઝિયા સુલતાનાનું એ અસ્તવ્યસ્ત થઈ ગયું અને એના કારણે અમીરોએ ઇલ્તુત્મિશનો જે પુત્ર હતો નાસિરુદ્દીન, આ નાસિરુદ્દીનને ગાદી ઉપર બેસાડ્યો. હવે એણે 21 વર્ષ સુધી પોતાનું શાસન ચલાવ્યું અને એના અવસાન પછી આ નાસિરુદ્દીન પછી આવ્યો ગ્યાસુદ્દીન બલબન. આ ગ્યાસુદ્દીન બલબન જે છે એણે આ ઇલ્તુત્મિશે જે ચહેલગાન પદ્ધતિ, ચારગાન પદ્ધતિ, જે 40 તુર્ક જે જાતિના છે એ અમીરોના દળની જે રચના હતી એ દૂર કરી. હવે એના કારણે રાજાનું સ્થાન વધારે મહત્વનું થયું અને બલબન જે છે આ ગ્યાસુદ્દીન બલબન એ સાહિત્યનો અને કલાનો પોષક હતો અને એણે 22 વર્ષ સુધી પોતાનું શાસન જમાવ્યું. આ શાસનનો જે થોડાક જ વર્ષો ગણાવી શકાય એ થોડા વર્ષો પછી દિલ્હી સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના થાય છે. જો આપણે હમણાં અગાઉ જ જાણ્યું કે દિલ્હી ઉપરના સલ્તનત વંશના જે શાસકો છે એ શાસકોમાં એ મૂળ તુર્કના અને અફઘાનના હતા. એમાં કુલ 5 વંશોએ શાસન કર્યું, જેમાં પ્રથમ વંશ છે ગુલામ અને ગુલામ વંશ પછી ખલજી વંશના શાસકોએ શાસન કર્યું. જેમાં આજે આપણે ગુલામ વંશના શાસકો વિશેની બાબત સમજ્યા. ગુલામ વંશની અંદર સૌથી પહેલા ગુલામ વંશનો સ્થાપક કોને ગણાવાય છે? કુતબુદ્દીન ઐબકને. પણ એનો મોટો વિસ્તાર કરનાર કોણ હતો? આ કુતબુદ્દીન ઐબકનો જમાઈ ઇલ્તુત્મિશ. એટલે ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. આ ઇલ્તુત્મિશ પછી કોણ ગાદી ઉપર આવ્યો? તો ઇલ્તુત્મિશને એના બીજા 5 પુત્રો હતા, પરંતુ એના પુત્રોમાંથી એક પણ એને યોગ્ય લાગ્યો નહીં. એટલે એને પોતાના ઉત્તરાધિકારી તરીકે રઝિયા સુલતાના જેની પુત્રી હતી એને જાહેર કર્યો અને દિલ્હીની ગાદી ઉપર ઇલ્તુત્મિશના અવસાન પછી આ રઝિયા સુલતાના ગાદી ઉપર આવે છે. આ રઝિયા સુલતાના જે છે એ પોતે દિલ્હી ઉપર શાસન કરનાર પ્રથમ મહિલા શાસક બની અને એનો સ્વીકાર સ્વતંત્રપણે રાજદરબારીઓ કે અન્ય કોઈ કરી શક્યું નહીં. અને રઝિયા સુલતાના માટે એ સમયના ઇતિહાસકાર હતા મિનાજે સિરજ. એણે પણ પોતાની નોંધમાં લખેલું છે કે રઝિયા સુલતાના જે છે પોતાના ભાઈઓ કરતાં શાસક તરીકે એ પોતે વધારે સક્ષમ અને વધારે કાબિલ હતી એવું પોતે પોતાની નોંધમાં જણાવે છે. પરંતુ આ રઝિયા સુલતાના જે છે એનું અવસાન થયું અને પછીના 6 વર્ષ ગાળા જે હતો એ દરમિયાન સત્તા મેળવવા માટે રાજ્યની અંદર અંધાધૂંધી ફેલાઈ ગઈ
અને એ સમયે જે આ ઇલ્તુત્મિશનો પુત્ર હતો નાસિરુદ્દીન, એ પોતે ગાદી ઉપર આવ્યો અને બેસાડે છે અમીરો. હવે એ સમયે આ જે ચેહલગાન, ચારગાન અમીરોના દળની રચના જે ઇલ્તુત્મિશે કરેલી હતી, એ હવે અહીંયા ગ્યાસુદ્દીન બલબન જે ગાદી ઉપર આવે છે, એણે એ શાસન વ્યવસ્થાનું દૂર કર્યું એની અંદરથી, અને અમીરોની પકડ હવે હળવી કરી. અને આ બલબન જે છે એ પોતે પોતાના શાસનકાળના 22 વર્ષના સમયગાળાનો જે થોડોક સમય છે એ સમયમાં દિલ્હી સલ્તનત ઉપર એણે શાસન કર્યું. અને ત્યારબાદ આ ગ્યાસુદ્દીન બલબન પછીનો જે સમયગાળો છે, ત્યારબાદ આ ગુલામ વંશના જે શાસકો તેનું શાસન પૂર્ણ થયું અને દિલ્હી ઉપર સલ્તનત કાળના ખલજી વંશની સ્થાપના થઈ. તો બાળ મિત્રો, આજે આપણે માત્ર ગુલામ વંશ વિશે સમજ્યા, એની દરેક બાબતો તમે ખાસ ધ્યાનમાં રાખજો. ફરીથી આપણે નવા લેક્ચરમાં નવા પાઠ, આજે આપણો પાઠ છે એનો નવો મુદ્દો ખલજી વંશ છે, એની શરૂઆત આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો.